શકે છે જૈવ યંત્રશાસ્ત્રનું વિજ્ઞાન કોની સાથે સંબંધ ધરાવે છે? ચાલો, જૈવ યંત્રશાસ્ત્ર છે એટલે કે બાયોમિકેનિક્સ છે, એનું જે વિજ્ઞાન છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? ફક્ત સ્નાયુઓના હલનચલન સાથે, સંપૂર્ણ શરીરનું હલનચલન, શ્વાસોશ્વાસની ક્રિયાનું હલનચલન, રુધિરાભિસરણની ક્રિયાનું હલનચલન. જે જૈવ યંત્રશાસ્ત્ર અને હલનચલન શાસ્ત્ર છે એ સંપૂર્ણ શરીરના હલનચલનનો અભ્યાસ કરે છે. માત્ર સ્નાયુના હલનચલનનો અભ્યાસ નહીં, શ્વાસોશ્વાસની ક્રિયાના હલનચલનનો અભ્યાસ નહીં, રુધિરાભિસરણની ક્રિયાનો હલનચલનનો અભ્યાસ નહીં, પરંતુ સંપૂર્ણ શરીરનો હલનચલનનો અભ્યાસ કરે છે. મૂવમેન્ટ ટુ ધ બોલ બોડી, સંપૂર્ણ શરીરનો અભ્યાસ કરે છે. તો આ પ્રશ્ન પૂછાણેલો છે. એ જ રીતે બીજો પણ એક પ્રશ્ન છે કે ગતિ ઉપર અસર કરતા બળ ઘટકને ખાલી જગ્યા કહેવાય છે, અથવા તો કહે છે ગતિ ઉપર અસર કરતા બળ ઘટકને. હવે આની અંદર આપ્યું છે કાઇનેટિક્સ, સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સ. ચાલો, સ્ટેટિક નો અર્થ થાય છે સ્થિર, અને ડાયનામિક્સ એનો અર્થ થાય છે ગતિશીલ. ચાલો, આ બે શબ્દો આની અંદર ઓપ્શનની અંદર આપ્યા છે એટલે એનો અર્થ પણ સમજી લઈએ. હવે કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ આ બંનેમાંથી જવાબ આવશે. તો શું કીધું છે? ગતિ ઉપર અસર કરતા, ગતિ ઉપર જે અસર કરે છે બળનો અભ્યાસ કોણ કરે છે? તો એનો અભ્યાસ કરે છે કાઇનેટિક્સ. કાઇનેમેટિક્સ છે શું કરે છે? માત્ર ગતિનો અભ્યાસ કરે છે. અને આ છે એ ગતિ ઉપર અસર કરતા બળ ઘટકનો અભ્યાસ કરે છે. તો